ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપ બાદ બીટીપીમાં ભંગાણ થયું છે। દાહોદ બીટીપી આગેવાન મનસુખ કટારાનું રાજીનામું। લોકસભાની ચૂંટણી પહેલા દાહોદ બીટીપીને ઝટકો લાગ્યો છે। બીટીપી જિલ્લા યુવા મોરચાના પ્રમુખે રાજીનામું આપ્યું। મનસુખ ભીલ કટારા અગાઉ લડી ચૂક્યા છે ચૂંટણી। અગાઉ 2022માં ઝાલોદમાં બીટીપીના હતા ઉમેદવાર। પક્ષમાં આદિવાસી સમાજના હિતમાં કામ ન થતું હોવાનો તેમણે દાવો કર્યો। તો ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપ બાદ હવે બીટીપી પણ ભંગાણ તરફ જઈ રહી છે। દાહોદ બીટીપી આગેવાન મનસુખ કટારાએ રાજીનામું આપી દીધું છે। તેમણે દાવો કર્યો છે કે પક્ષમાં આદિવાસી સમાજનું હિતનું કોઈ કામ થઈ રહ્યું નથી। અમરેલી કોંગ્રેસમાં રાજીનામા પડવાનો દોર યથાવત છે। સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે। મનુ ડાવરાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું ધરી દીધું છે। કોંગ્રેસની નેતાગીરીથી નારાજ થઈને રાજીનામું આપ્યું। અયોધ્યા રામ જન્મભૂમિ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મુદ્દે કોંગ્રેસના સ્ટેન્ડથી નારાજગી જોવા મળી। પીએમ મોદીની કામગીરીથી પ્રભાવિત થયાનું તેમણે નિવેદન પણ આપ્યું। કોંગ્રેસે લાંબા સમય સુધી સરકાર ચલાવી પણ દેશનો ઉદ્ધાર ન કરી શક્યા એવું પણ તેમણે કહ્યું। લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસને અલવિદા કરી ઘણા નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે। ત્યારે પાટણ કોંગ્રેસમાં કોંગ્રેસ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળે છે। પાટણમાં 200થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ પહેરી કેસરિયા કર્યા। મહત્વનું છે કે પાટણ લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવાર જાહેર કરી દીધા છે। જો કે કોંગ્રેસ પક્ષ ઉમેદવાર જાહેર કરે એ પહેલા જ ભાજપમાં ભરતી મેળો શરૂ થતા રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસના મિત્રો જે જોડાયા છે એમને હું શુભકામના આપું છું એટલા માટે કે તમે બધા લોકો જે વિકાસની ધરોહર કહેવાય એ વિકાસની ધરોહરમાં પોતાનું યોગદાન આપી શકાય એ રીતની એમની જે કાર્યપદ્ધતિ એમનું જે મન હતું એમાં પાર્ટીમાં જોડાણા એમને પણ આ તક મળશે। પ્રદેશ ભાજપના સહપ્રવક્તા કિશોર મકવાણાની રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે। રાષ્ટ્રપતિએ કિશોર મકવાણાના નામ પર મહોર લગાવી છે। અનુસૂચિત જાતિ સંબંધિત બાબતો પર દેખરેખ રાખે છે આ આયોગ। બનાસકાંઠામાં લોકસભાની ટક્કર મજબૂત થઈ શકે છે। ભાજપે ઉમેદવાર જાહેર કર્યો છે તો ખેડૂતો અપક્ષ ઉમેદવારી નોંધાવવાની તૈયારીમાં છે। બનાસકાંઠા લાખણીના હિંગળાજ માતાના મંદિરે ખેડૂત આગેવાનોએ બેઠક કરી। લોકસભાની ચૂંટણીના ઉમેદવાર માટે 5 નામો નક્કી કરી તેમાંથી ફાઇનલ નામ નક્કી કરવા મોકલાયા છે। હવે સવાલ એ છે કે ખેડૂત આગેવાનોના સમર્થનમાં જિલ્લાના કેટલા ખેડૂતો છે એ જોવાનું રહેશે। બનાસકાંઠાની લોકસભાની ચૂંટણી ખેડૂતો ફાઇનલ લડવાના છે અને મજબૂતાઈથી લડવાના છે, જીતવાની ખાતર લડવાના છે અને 100% આનું પરિણામ લેવા માટે લડવાના છે। અત્યારે અમે 4 થી 5 જેટલા નામ અહીંયાથી રાષ્ટ્રીય નેતૃત્વને મોકલ્યા છે। જે અમારું રાષ્ટ્રીય નેતૃત્વ ખેડૂત સંગઠનોનું છે ચર્ચા વિચારણા કરે અને ટૂંક સમયની અંદર આની જાહેરાત કરશે અને રાષ્ટ્રીય નેતૃત્વ જે નામ જાહેર કરશે એ અમે બધા સાથે મળી અને મજબૂતાઈથી બનાસકાંઠાની લોકસભા લડશું અને જીતશું। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે છેલ્લો દિવસ। આજે માંડવીથી યાત્રા બારડોલી પહોંચશે જ્યાં પરંપરાગત નૃત્ય કરી સ્વાગત કરાશે। રાહુલ ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિની મુલાકાત લેશે, સાથે જ સ્વરાજ આશ્રમની પણ મુલાકાત લેશે। સ્વાગત અને કોર્નર મીટિંગનું આયોજન પણ કરાયું છે। યાત્રા બારડોલીથી બાજીપુરાથી વ્યારા પહોંચશે અને ત્યાં પણ કોર્નર બેઠક યોજાશે। આ યાત્રા દરમિયાન મહિલાઓ, યુવાઓ તેમજ ખેડૂતો વિવિધ પ્રશ્નોની રજૂઆત કરશે। સોનગઢમાં યાત્રાને મહારાષ્ટ્ર કોંગ્રેસ સમિતિ ફ્લેગ આપશે અને નવાપુરાથી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે। ભરૂચના નેત્રંગમાં કોર્નર મીટિંગમાં 108 એમ્બ્યુલન્સ ફસાઈ જતા રાહુલ ગાંધીએ પોતાની સ્પીચ ટૂંકાવી અને સૂચના આપી। એમ્બ્યુલન્સને જગ્યા આપી હતી। ચાલુ સભામાં એમ્બ્યુલન્સને રાહુલ ગાંધીએ રસ્તો આપ્યો હતો। ભરૂચના નેત્રંગમાં કોર્નર મીટિંગમાં 108 એમ્બ્યુલન્સ ફસાઈ હતી ત્યારે રાહુલ ગાંધીએ અહીંયા પોતાની સ્પીચ ટૂંકાવી અને આ એમ્બ્યુલન્સને જવા દેવા માટેની સૂચના આપી હતી અને એમ્બ્યુલન્સને જગ્યા આપી હતી।
જૂનાગઢના તળાવ દરવાજા સ્થિત ધાર્મિક સ્થળોનું ડિમોલિશન કરવામાં આવ્યું. મધ્યરાત્રિએ નવા મનપા કમિશનરની કડક કામગીરી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ધાર્મિક સ્થળોનું ડિમોલિશન થયું. સાથોસાથ 2 થી 3 અન્ય ધાર્મિક સ્થળોનું પણ ડિમોલિશન કરવામાં આવ્યું હતું. તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મનપાની કડક કાર્યવાહી. તળાવ દરવાજા સ્થિત જે ગેરકાયદે બાંધકામો હતા અને ધાર્મિક સ્થળો અહીંયા આગળ બાંધી દેવામાં આવ્યા હતા તેનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. મધ્યરાત્રિએ આ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જુનાગઢ શહેરમાં ગઈકાલે મોડી રાત્રે મનપા દ્વારા છે તે ડિમોલેશનની કાર્યવાહી. આપણે જેવું દ્રશ્યો બતાવી રહ્યું છે મજેવડી ગેટના દ્રશ્યો છે. ત્યાં એક 16 જૂનના રોજ જે ધાર્મિક જગ્યા હતી તેને દૂર કરવાના બાબતે તોફાની ટોળા દ્વારા પોલીસ સાથે ઘર્ષણ થયેલું. હાલ જે પોલીસ છે તે ગત મોડી રાત્રે આ ધાર્મિક સ્થળ તેમજ જે મંદિરો છે, જે ધાર્મિક દબાણો છે, જે રોડ ઉપરના દબાણો છે, ટ્રાફિકને અડચણરૂપ હતા તેને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ છે તે ગત મોડી રાત્રે દૂર કરી દેવામાં આવ્યા છે. હાલ જે છે તે જુનાગઢની અંદર છે તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ખાસ કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે છે તે પોલીસ એસઆરપી સહિતનો તમામ બંદોબસ્ત છે તે હાલ ગોઠવી દેવામાં આવ્યો છે. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જુનાગઢ. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.